જંબુસરના કણ ગામમાં સ્મશાનમાં બંગડી શેડ ન હોવાથી રાઠોડ સમાજ પરેશાન, ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલી। જંબુસર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કણ ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। ગામના રાઠોડ સમાજના સ્મશાનમાં હજુ સુધી બંગડી અંતિમ સંસ્કાર માટેનો શેડ બનાવવામાં આવ્યો નથી। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી ધોધમાર વરસાદ વચ્ચે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા ભારે આકરા સાબિત થઈ રહ્યા છે। વરસાદના કારણે મૃતદેહના અગ્નિસંસ્કાર કે વિધિ કરવામાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને પગલે સમગ્ર રાઠોડ સમાજમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે। ગ્રામજનોની માંગ રાઠોડ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે કે કણ ગામના સ્મશાનમાં વહેલી તકે પાકા શેડનું નિર્માણ કરવામાં આવે જેથી લોકોને આ ચોમાસામાં મુશ્કેલી ન વેઠવી પડે। રિપોર્ટર બલવંત રાઠોડ। કનગામનો બલવંત રાઠોડ કનગામનો રહેવાસી છું। મારું એક દુઃખભરી વાત લઈને આજે આવ્યો છું કે મારા સમાજની અંદર જો ખરેખર તકરારો ચાલતી હોય, કેવી તકરારોને તક લઈને હું તમને આજે વાત કરીશ કે જે મારા સંસ્થાની અંદર તમે પાછળ જોઈ રહ્યા છો કે અંતિમ યાત્રા ચાલી રહી છે। અંતિમ યાત્રાની હું એક જ વસ્તુ કહી રહ્યો છું કે કેવી વાત કે આજે હું બે હાથ જોડીને પંચાયતને, તાલુકા પંચાયતને કે સરપંચશ્રીને એક જ નિવેદન કરીશ કે અમારા ગામમાં વહેલી તકે કોઈક બંગલીની વ્યવસ્થા કરવામાં આવે, કે અમારા ગામમાં કોઈ બંગલી ના હોવા છતાં બી આ જે સ્મશાન યાત્રા છે ત્યારે વરસાદનો માહોલ છે, વરસાદની અંદર જો ખોદવું મુશ્કેલીનું કામ છે, ખોદવું કે ખોદીને મતોડું કાઢવું કોઈના હાથમાં છે નહીં। પણ અત્યારે આ જો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ સ્મશાન યાત્રા છે, એની અંદર મેં લાકડા ભેગા કરીને એક પાર્ટીને જે અગ્નિસંસ્કાર કરાવ્યો છે। એની અંદર હું એવું કહેવા માગું છું કે સરપંચશ્રીને, કે અમારા ગામના તાલુકા પંચાયતને, કે અમારા ગામના જિલ્લા પંચાયતને હું એક જ વિનંતી કરીશ કે અમારા ગામમાં વહેલી તકે અમારા સ્મશાન રાઠોડવાસની અંદર, કનગામ રાઠોડવાસ નવી નગરીની અંદર અમારા સ્મશાનના અંદર એક બંગલી બનાવવામાં આવે। સરકારને એક જ નિવેદન છે કે ખરેખર અમારા ગામમાં બંગલી બનાવવામાં આવે અને બંગલી વહેલી તકે બનવી જોઈએ, કારણ કે અમારા ચોમાસાની અંદર ચોમાસાનું ઋતુ ચાલે છે, આની અંદર જો કોઈક મોટી કે કોઈ દુર્ઘટના કે કોઈ મોટો વરસાદ કે કોઈક તમે સમજો કે મોટી વરસાદ પડ્યો, કોઈ લહેર આવી તો આની અંદર અમારો સમાજ કહી જશે। એની અંદર હું તમને એક જ બલવંત રાઠોડ જંબુસર કનગામથી છું એક ભાવભર્યું વિનંતી કરું છું કે આ વહેલી તકે અમારું નિવેદન હું તમને પાઠવું છું કે બંગલી કનગામની અંદર રાઠોડવાસની અંદર બને।